ત્યાં તો કૃષ્ણ ઠેકીને હેઠો ઉતરી ગયો ભાઈ. અર્જુન, એ અર્જુન કહેતા અર્જુન રથમાંથી એક બાજુથી ઠેકીને નીચે પડી ગયો. આજ કૃષ્ણ છે એ રથનું પૈડું ખેંચવા માટે પ્રયત્ન કરે છે, પણ નૈન પિતા ધ્યાન મેં તો સારથી અજ્ઞાન મેજો બાન રહે મ્યાનવે પખુવા કટે પાન. એક ધારા નૈનો છે એ દ્રષ્ટિ છે એ પિતામહની સામે લાગી ગઈ છે. કદાચ જો મારી દ્રષ્ટિ ચૂકી જાવ અને અર્જુનને દાદો મારી નાખે તો. કૃષ્ણ રથનું પૈડું ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ રથનું પૈડું દાદાની સામે નજર છે એટલે ધૂળથી મુઠ્ઠીયું ભરાઈ જાય છે. અને દાદો મરક 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 દાંત કાઢતો કાઢતો દોટ મૂકીને રથની સામે આવે છે અને છેલ્લો હાકલો કર્યો. એ હાકલો કરતા કૃષ્ણે રથના પૈડાને ખેંચી લીધો ને આંગળીને વેઢે ચકર 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 ચડાયું ભાઈ. ત્યાં પિતામાં ભીષ્મે કૃષ્ણના ચરણોમાં હથિયાર ફેંકી દીધા.